સૌ પ્રથમ તો એક મારે ચોખવટ કરવી છે કે આ જે સંસ્થા છે એ કોઈ જાતની પોલિટિકલ સંસ્થા નથી. આમાં ભાજપના મેમ્બર હોય કે કોંગ્રેસના હોય કે અન્ય કોઈ બી પાર્ટીના હોય, આ છે રાજપૂત સમાજને એકત્રિત કરવા માટે. એટલે બધા રાજપૂતો આમાં વેલકમ છે. મને અશ્વિનભાઈ અને પેલુભાઈ અને પૂંજાભાઈ બધા દળો આવેલા અને વાત કરી અને કીધું કે આપ આમાં લીડ લ્યો, કારણ કે મારા ગ્રેન્ડફાધર, આપ કદાચ બધા જાણતા હશો, મહારાજા કૃષ્ણકુમારસિંહજી, જેમને પોતાનું રાજ્ય સૌથી પહેલા અર્પણ કર્યું ભારતને, એમની યાદીમાં મને આમંત્રણ આપ્યું અને મેં સ્વીકાર્યું છે. એ એક ચોખવટ કરવાની કે આ કોઈ જાતનું પોલિટિકલ ફંક્શન કે કોઈ પોલિટિકલ પાર્ટી કે કોઈ પોલિટિકલ ઇન્ટરેસ્ટ આમાં નથી. રણનીતિ એ જ રહેશે કે જેટલા રાજપૂત સમાજો છે સમગ્ર ગુજરાતમાં, જે અત્યારે અલગ અલગ છત્રીની નીચે છે, જેમ કે ગોયલવાડ રાજપૂત સમાજ હોય કે ઝાલા હોય કે જાડેજા હોય કે અન્ય કોઈ બી હોય, એ બધાને એક જ છત્રીની નીચે ભેગા કરી અને રાજપૂત સમાજ એક યુનિટ થઈ અને આવતી પેઢી માટે, દીકરાઓ દીકરીઓ માટે જે કાંઈ અમે કરી શકીએ એમાં સૌથી પ્રથમ વાત રહેશે કે શિક્ષણ, સારી નોકરીઓ અને સારું બિઝનેસ એ કરે તો જ એ આગળ વધશે. કારણ કે અત્યારે હવે કોઈ તલવાર ને ભાલાના જમાના નથી, અત્યારે કલમનો જમાનો છે. એટલે અમારા બધાની લાગણી જ છે કે અમે રાજપૂત સમાજ માટે, સમગ્ર રાજપૂત સમાજ માટે એક જ છત્રીની નીચે એમને ડેવલપ કરીએ. ભારત સાહેબ, આજે સવારમાં ભાવનગરના યુવરાજ સાહેબ જયવીરાજસિંહ ગોયલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. એ પોસ્ટ મૂક્યા બાદ આખો મામલો ગરમાયો છે કે આવતીકાલે શક્તિ અસ્મિતા મંચ મળવાનું છે, પણ મંચની પહેલા જ આ પ્રકારની પોસ્ટ, એટલે ક્યાંક આખો વિવાદ ઉભો થયો કે શરૂઆત થાય એ પહેલા જ ભાગ પડી ગયા. ના, એવું નથી. એમાં થોડું મિસકોટેશન હતું. એમાં અમુક રિપોર્ટમાં યુવરાજ વિજયરાજસિંહ પણ લખી દીધું હતું. હવે ખરેખર એમને કોઈ કહેવામાં આવ્યું હશે એ હું માનું છું. સૌથી બેસ્ટ તો હું આપને એ સજેસ્ટ કરું કે આપ ડાયરેક્ટલી એમને પૂછો. પણ એમને કદાચ કહેવામાં આવ્યું હોય કે આ પોલિટિકલ છે અને પોલિટિશિયન્સ અમારા લોકોનો બધાનો ફાયદો ઉઠાવશે, અને એમને આખી કદાચ નોલેજ ન હોય અને આ રીતે મેસેજ મૂક્યો હોય, એ બની શકે. પણ બેસ્ટ પર્સન જેમણે મૂક્યો છે એને જ આપ પૂછો તો એ વધારે બેટર હશે. ભરત સાહેબ, આ જ્યારે એક કરવાની વાત હતી ક્ષત્રિયોની અને તમામ રિયાસતી રજવાડાની એક કરવાની વાત હતી, તો યુવરાજ સાહેબ સાથે કોઈ ચર્ચા થયેલી છે કે નથી, કે તેમની સાથે ચર્ચા કરવાની બાકી હશે? ના, અમારે બધી વાતોની બધી ચર્ચા થાય જ છે. તો ઓનલી રીઝન કે એ નથી આવ્યો કારણ કે અત્યારે એની સેકન્ડ ડોટર બોર્ન થઈ છે અને સાવ નાની છે, એટલે એને છોડીને આવી ન શકે. અને પ્લસ અમારે બેમાંથી એકે નિલંબા સાચવવા રહેવું પડે. હું અહીંયા હોઉં તો એને રહેવું પડે, ને જો એ અહીંયા હોય તો મારે અહીંયા રહેવું પડે. એટલે એ જ રીઝન છે. બાકી અમે અંદર બધી તાલમેલ વાત તો થતી જ હોય છે. પડતર પ્રશ્નો સરકાર સાથેના જે જૂના પ્રશ્નો હતા એને લઈને કોઈ લડત ખરી કે નહીં, એ હું સમિતિને આપીશ, અશ્વિનભાઈને અને બીજા વડીલોને કે જે વધારે એક્ટિવ છે મારી કરતા. ટોટલી સામાજિક. મેં આપને પહેલા કીધું કે આ ટોટલી નોન પોલિટિકલ છે. કદાચ જો પોલિટિકલ હોત તો અત્યારે આપની સામે એમ હોત. સૌથી પહેલા તો જય અંબે. અહીંયા જે રાજપૂત જે ભવન છે એક એજ્યુકેશન સેન્ટર છે, જે સરવૈયા સાહેબ હાલ પ્રમુખ છે, એમને બનાવ્યું છે. અને આપે કદાચ લાસ્ટ યર કવર કર્યું હશે અહીંયા કે સમૂહ લગ્ન કર્યા હતા અમે, અને આ સંપૂર્ણ ક્ષત્રિય સમાજ માટે છે. તો સૌથી પહેલા તો હું આપને એક ચોખવટ કરું છું કે સંપૂર્ણ ક્ષત્રિય સમાજ માટે છે. આમાં જેટલા પણ ક્ષત્રિય સમાજના છે એમને સાથે લેવાના છે. હવે ક્ષત્રિય સમાજની નાની નાની વસ્તુઓમાં ખૂબ ધ્યાન આપવાની જરૂર હોય છે, જેમ કે સામાજિક બોજ. ક્ષત્રિય સમાજના ઉપર સામાજિક બોજ બહુ હોય છે, જેને કે આપણે દાવરી દાલવાની હોય, દીકરીઓને લગ્ન કરાવવાના, છોકરાઓને લગ્ન કરાવવાના હોય, એમાં એમની જમીનો વેચાય છે, ઘણું બધું થાય છે. એ જ રીતે અમે અહીંયા જેમ આયોજન થયું છે પહેલા સમૂહ લગ્નનું, એ સમૂહ લગ્નનું આયોજન મોટા પાયે કરવાની ઈચ્છા છે અમારી. પ્લસ જે અહીંયા એજ્યુકેશનનું છે હબ, એજ્યુકેશનમાં આપણી વાત સંભળાય. કેમ કે જ્યારે અમે જિલ્લામાં બધા છીએ, જેમ બનાસકાંઠામાં આપણે અલગ ક્ષત્રિય સમાજ ચાલે છે, હાલ સૌરાષ્ટ્રમાં જુદું ચાલે છે,
પ્લસ એમાં વિભાજન ઘણા બધા છે. એમાં ક્ષત્રિય સમાજમાં કરની સેના આવી ગઈ છે, ઘણા બધા વિભાજન થઈ ગયા છે. તો ભાવનગર દરબાર સાહેબ ના નેતૃત્વથી, કેમ કે સૌથી મોટો માથો આજની તારીખમાં ગુજરાતમાં જે ક્ષત્રિય સમાજ તરફથી છે એ ભાવનગર છે. એનું મૂળ કારણ તો કૃષ્ણકુમારસિંહજી છે. કૃષ્ણકુમારસિંહજી અગર સરદાર પટેલ સાહેબ સાથે નતા હોત તો કદાચ આપણને જે આઝાદી મળી છે હમણાં એ ના મળી હોત. અને એ આઝાદીનું મૂળ કારણ કૃષ્ણકુમારસિંહજી અમે એમના વંશજ છે, તો એમને અમે ખૂબ આદર કરીએ છીએ. હું પોતે પણ દાંતા સ્ટેટનો રજવાડો છું. હમણાં જ આપણે ભાદરવી પૂનમનો મેળો પત્યો, ત્યાં પણ ઘણા રાજપૂતો અમને મળ્યા. કે આમાં શું થાય છે કે અમુક માણસો એનું પોલિટિકલ યુઝ કરે છે. એવું નથી, હું નથી કહેતો કે પોલિટિકલ નથી થતું. નામ નહીં લઉં કેમ કે આજ સુધી જ્યારે જે સ્ટેટના માણસો છે અને જે સમાજ છે, મારા સ્ટેટના માણસો મને ઓળખતા હોય, જેમ કે દાંતા પ્રોવિન્સના કે દાંતા તાલુકાના માણસો છે એ મને ઓળખે છે, ભાવનગરના માણસો મહારાજ સાહેબને ઓળખે છે. પણ આજના વ્યક્તિ જે દાંતામાં રહેવા માંગે છે એ બધાને ઓળખતા નથી. અને જે પોલિટિકલ લાભ વચ્ચે થયું જ છે એ આપને બધાને ખબર છે. એક્ઝેક્ટ નામ લેવાથી, કોટેશન કરવાથી, નામ લેવાથી કોન્ટ્રોવર્સી ઊભી થાય. એ કોન્ટ્રોવર્સી અમને ઊભી નથી કરવી. આ સમજ સમાજ માટે છે, સમજ ક્ષત્રિય સમાજ માટે છે, અને એના હિસાબે જ અમને ચાલવું છે. કન્ફ્યુઝન એવું ઊભું થઈ જાય કે અત્યાર સુધી તમામ પ્રેસ કોન્ફરન્સ રાજકીય જે હતી એ બધી અહીંયાથી જ થઈ છે. સાહેબ, એમાં જે રાજકીય પ્રેસ કોન્ફરન્સ થઈ હતી અને એ પણ સમાજનો જ મુદ્દો હતો. જ્યારે રૂપાલા સાહેબે કોઈ આપણે એક શબ્દ કીધા હતા એની ઉપર આપ વાત કરતા હો તો એના ઉપર આપ અગર વાત કરતા હો તો રૂપાલા સાહેબે જ્યારે કોઈ શબ્દ કીધા હતા એનો વિરોધ થયો હતો અને એનો વિરોધ ખૂબ લાંબો ચાલ્યો. અને હું તો એક વસ્તુ કહેવા માંગુ છું કે એક રાજવી પરિવાર તરીકે રૂપાલા સાહેબને થેન્ક યુ કહીશ, કેમ કે રૂપાલા સાહેબે કોઈ ખોટું કીધું, સારું તો નથી જ કીધું, ખોટું જ કીધું હતું. એનાથી બધા રાજપૂત એકત્રિત થયા અને આ એકત્રિત રાજપૂત થયા છે તો એ એકત્ર જોડાયું રહે. અને હવે એક મેટર, એક ચેપ્ટર જ્યારે પૂરું થઈ જાય તો એના ઉપર વાર ખેંચવાનું મતલબ નથી. હાલ નવું પ્રોગ્રેસ માટે જવું છે. આખા ક્ષત્રિય સમાજને આપણે પ્રોગ્રેસમાં લેવું છે, એની જ મેઇન મુદ્દો છે. ખાસ કરીને શંકરસિંહ બાપુની આગેવાનીમાં સંમેલન યોજાઈ રહ્યું છે. ખાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. તમારા સમાજના કોઈ આગેવાનો અથવા તો ચૂંટણીમાં કોઈ હોય તટસ્થ સમાજ આગળ આવે તે રીતની કોઈ સાહેબ હજી સુધી તો અમારા સમાજમાંથી તટસ્થ કોઈ પણ આગળ આવે એવી નથી. પણ હા, જેમ કે સમાજ આ સંસ્થા સાથે જે જોડાયેલા છે, રાજનીતિ ભાજપના છે, કોંગ્રેસના છે, અમારી નીતિ એ જ છે કે આ જગ્યાથી ખાલી રાજપૂત સમાજનું અને ક્ષત્રિય સમાજનું ભલું થાય. રાજનીતિ જેને કરવી હોય એ ગેટના બહારથી કરે. આ શંકરસિંહ બાપુના શબ્દ છે, આ બાપુ સરવૈયા સાહેબના શબ્દ રહ્યા છે કે અહીંયાથી બહાર જે પર્સનલી રાજનીતિ કરતા હોય એ જુદી છે. તમે ભાજપ સાથે જોડાયેલો, આપ સાથે જોડાયેલો, કે નિર્દલીય હો કે કોંગ્રેસ સાથે જોડાયેલા હો, એ આપની રાજનીતિ આ ગેટના બહારથી તમે આપ કરો તો એમાં પર્સનલ બધાનો ગેન છે અને પર્સનલ કરી શકો છો. પણ અહીંયા જે આ પર્સનલ જે કમ્પાઉન્ડ છે, રાજપૂત ભવન છે, રાજપૂત ક્ષત્રિય ભવન છે, ત્યાંથી રાજનીતિ અમને કોઈને મંજૂરી નહીં હોય, એ અમારો નિશ્ચય છે. અને એટલે જ ભાવનગર દરબાર સાહેબે, મહારાજા સાહેબે આજે આ સ્વીકાર્યું છે મુદ્દો. હું અશ્વિનસિંહ હરેન્દ્રસિંહ સરવૈયા, પ્રમુખ રાજપૂત વિદ્યાસભા, આપ સૌનું સ્વાગત કરું છું. સાહેબ, આ ખાસ મુદ્દો શું રહ્યો આજે પત્રકાર પરિષદમાં? આજે તો સવારથી હું કહીશ કે જેમ સારા કાર્યમાં લોકો હવનમાં હાડકા નાખે એની શરૂઆત સવારથી જ થઈ ગઈ હતી. આમ તો ગઈકાલ રાતથી આવા બધા ફોન આવવા માંડ્યા કે કોન્ટ્રાવર્સી, ટીવીની અંદર એવા ન્યૂઝ આવવા માંડ્યા કે મહારાજ સાહેબ નથી પધારતા, એ કાલના ફંક્શનમાં નહીં આવે, આપનું ફંક્શન ફ્લોપ થશે. અને અત્યાર સુધી હવે જ્યારે મહારાજ સાહેબ પોતે પધારી ચૂક્યા છે અને અમને તો કોન્ફિડન્સ હતો જ, કારણ કે અમે એમને પહેલાથી કીધેલું કે અહીંયા, અને આના પહેલા 4 ઇન્ટરવ્યુમાં મેં કીધું છે કે રાજપૂત વિદ્યાસભા હંમેશા પ્લેટફોર્મ સમાજના હિતમાં જ આપશે. સમાજના હિતમાં જે કંઈ કામ થતા હોય એના માટે અમે દરેક વ્યક્તિને કીધું છે. એવું તો નથી કીધું કે સંકલન સમિતિ હતી તો એને અમે પ્લેટફોર્મ આપ્યું હતું કે સારું કાર્ય હોય, સમાજનું જે ઉત્થાન થતું હોય એમાં રાજપૂત વિદ્યાસભા હંમેશા સાથે છે.